નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, સંજય પટોડિયા, જેની ધરપકડ થઈ છે। જો કે હજુ પણ બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, પરંતુ ખ્યાતિકાંડને લઈ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર સંજય પટોડિયાને ઝડપી પાડ્યો છે। ગઈકાલે આગોતરા જામીનની અરજી નામંજૂર થઈ હતી। જો કે આ સમગ્ર કાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે સંજય પટોડિયાને પણ ઝડપી પાડ્યો છે અને આ જ મુદ્દે સંવાદદાતા અર્પિત આપણી સાથે જોડાયેલા છે। અર્પિત, વધુ એક આરોપીની ધરપકડ આ ખ્યાતિકાંડમાં। 24 દિવસ થઈ ગયા અને 24મા દિવસે એક મહત્વની અપડેટ સામે આવી, જેમાં ડિરેક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી અને સુનાવણી થઈ હતી, જેમાં આગોતરા જામીન છે એ નામંજૂર કરવામાં આવ્યા હતા અને એ પછી એક આ મોટી અપડેટ સામે આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે। અધિકૃત રીતે ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કેટલા દિવસથી એ ક્યાં ક્યાં છુપાયો હતો, એ પ્રકારની વિગત હજુ સામે નથી આવી। પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ત્યારે જ આ પ્રકારની માહિતી સામે આવશે। ત્યારે સંજય પટોડિયા છે એ કોની મદદ લીધી હતી અને આટલા દિવસ તેને જે પુરાવા છે, પુરાવા નાશ કરવા માટે શું કર્યું, એ તમામ પ્રકારની વિગતો પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ જ સામે આવશે। પણ એક મોટી અપડેટ કે જે સંજય પટોડિયા 24 દિવસ સુધી, એટલે 24મા દિવસે એની ધરપકડ થઈ છે। આટલા દિવસ સુધી એ ગાયબ હતો, અનેક હથકંડા અપનાવ્યા હતા એને ધરપકડથી બચવા માટે, પણ અંતે આજે એને પોલીસની કસ્ટડીમાં આવી ગયો છે અને એની પૂછપરછ કરવામાં આવશે। અત્યાર સુધી કુલ 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, થઈ ગઈ છે, જેમાં 7મો આરોપી છે સંજય પટોડિયા। મુખ્ય આરોપીની વાત કરીએ તો હજુ કાર્તિક પટેલ અને રાશિ કોઠારી છે એ પોલીસે ગિરફ્તથી બહાર છે। 11મી તારીખે આખી ઘટના સામે આવી હતી, 13 તારીખે ફરિયાદ નોંધાઈ હતી અને 14મી તારીખે સૌથી પહેલા આરોપી પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી અને 26મી તારીખે અન્ય 5 આરોપીઓ છે એ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક ચિરાગ રાજપૂત નો પણ સમાવેશ થાય છે। એ પછી અન્ય 3 આરોપી મુખ્ય આરોપી હતા, મોટા માથા હતા, જેમાં એક સંજય પટોડિયાનું નામ પણ સામેલ હતું, એ હવે આવી ગયો છે। ત્યારે નવા ખુલાસા કેટલાક મોટા થાય તો પણ નવાઈ નહીં, કેમ કે અત્યાર સુધી જેટલા આરોપીની ધરપકડ થઈ હતી એમાં એક બાદ એક મોટી માહિતી સામે આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારી, ડોક્ટરો, કર્મચારીઓની સંડોવણી પણ હોવાની શક્યતાઓ નકારી ન શકાય, એ વાત પહેલાથી જ હતી। અને હવે જ્યારે આરોપી પકડાઈ ગયો છે ત્યારે અન્ય કેટલાક ડોક્ટરો હતા, આરોગ્ય વિભાગમાં કોણ હજુ સામેલ હતું, એ તમામ પ્રકારની વિગતો, નેક્સસ કયા પ્રકારે આખું ચાલતું, રેકેટ કેવી રીતે ચાલતું હતું, એ તમામ માહિતી હવે સામે આવી શકે છે। જે અર્પિત, જોડાવા બદલ આભાર આપનો। વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। શાંતા ચોકડી કે જેને આખો ખેલ રચ્યો હતો, સંજય પટોડિયા જેની ધરપકડ હાલ થઈ છે, ચિરાગ રાજપૂત જેની ધરપકડ થઈ ચૂકી છે, પ્રશાંત વજીરાણી સૌથી પહેલા તેની ધરપકડ થઈ હતી। હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે।